તો દોસ્તો આજે આપણે આવ્યા છે પાટણની અંદર જે રાણકી વાવ છે એ જોવા માટે. તો આજે દોસ્તો મહિલા દિવસ છે એટલા માટે દોસ્તો આજે રાણકી વાવની અંદર બધાને યાત્રિકોને ફ્રી જવા દેવામાં આવે છે, કોઈ ટિકિટ લેવામાં આવતી નથી. આ દોસ્તો તમારે રાણકી વાવ આવવું હોય તો દોસ્તો પટોરા છે, પટોરા હાઉસ ત્યાંથી નજીક જ છે. તો એ જગ્યા ઉપર આપણે આવ્યા છે રાણકી વાવની અંદર. તો જોઈ લો દોસ્તો, તમારે અહીંથી ટિકિટ લેવાની રહેશે. જો આ રીતે ટિકિટ બારી, અહીંથી ટિકિટ લેવાની રહેશે. જે તો મિત્રો તમે જો આજે રાણકી વાવ જોવા માટે આવવા માગતા હો તો આજે ફ્રી સેવા છે. આજે મહિલા દિવસ છે એટલા માટે. તો આજે પણ આપણે અહીંયા આવ્યા હતા તો આપણે ટિકિટ કોઈ લીધી નથી. આપણે આ છે અંદર જવાનો પ્રવેશ દ્વાર છે દોસ્તો, અને આજે દોસ્તો છે ફ્રી છે. તો જય માતાજી મિત્રો. તો આજે આપણે આવ્યા છીએ પાટણની અંદર રાણકી વાવની અંદર રાણકી વાવ જોવા માટે. અને રાણકી વાવ બંધાવેલું છે રાજા સોલંકી ભીમદેવે 11મી સદીમાં, અને એ રાણકી વાવ બંધાવ્યું હતું ઉદયમતી દ્વારા બંધાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. તો દોસ્તો આ છે રાણકી વાવ જે પાટણની અંદર આવેલું છે. અને આ રાણકી વાવ નિર્માણ કરેલું હતું દોસ્તો જે સોલંકી રાજા ભીમદેવે બંધાવ્યું હતું 11મી સદીના વખતે, જે ઉદયમતી રાણી વખતે. અને આ રાણકી વાવની લંબાઈ છે દોસ્તો 64 મીટર, અને એની પહોળાઈ છે 20 મીટર, ઊંડાઈ છે 27 મીટર. જો હવે આપણે દોસ્તો જવાનું છે નીચે અંદર જે રાણકી વાવની અંદર. આ રાણકી વાવ આવેલી છે દોસ્તો 8 માળની. તે શિલ્પકલામાં સુંદર છે એવી, અને એમની નકશીકામ પણ એટલું સુંદર છે. જો તો હવે જઈશું આપણે અંદર રાણકી વાવની અંદર, જે સોલંકી રાજા ભીમદેવે 11મી સદીના વખતે નિર્માણ કરેલી હતી રાણકી વાવ. સામે છે મિત્રો કૂવો છે. જો ચલો આપણે જઈશું અંદર. તે આ રાણકી વાવનું મિત્રો વર્લ્ડ હેરિટેજની અંદર તે નામ છે. અને 100ની જે 100 રૂપિયાની નોટ છે એની અંદર પણ આ રાણકી વાવનો ફોટો છે. જો દોસ્તો એ સુંદર નકશીકામ કરેલી છે, અને નહીં સિમેન્ટ અને એકલા પથ્થરથી બનાવેલી છે રાણકી વાવ. તમે જુઓ જે તે ટાઈમે મિત્રો આ રાણકી વાવનું 11મી સદીના બંધાવેલું છે, અને ત્યારે કોઈ એવી ટેકનોલોજી કે કોઈ સિમેન્ટ કે એવું કોઈ વાપરેલું નથી. અને આ રાણકી વાવ મિત્રો 8 માળની છે, અને સામે છે કૂવો છે જે પાણી સંગ્રહ કરવા માટેનો. તે નકશીકામ પણ તમને બતાવી દઉં. જો દોસ્તો સુંદર એવો એકને જે રાણકી વાવની અંદર ગાર્ડન પણ છે. તમે એકને મિત્રો પિકનિક આવવું હોય તો તમે આવી શકો છો. ફરવાનું સ્થળ પણ સરસ છે આ રાણકી વાવ. અને સોલંકી રાજા ભીમદેવે આ રાણકી વાવ 11મી સદીની વખતે બંધાવેલી હતી. જો દોસ્તો આપણે ઠેક રાણકી વાવની નીચે હવે આવી ગયા છીએ. અને આ રાણકી વાવની દોસ્તો લંબાઈ છે 64 મીટર, અને એની પહોળાઈ છે 20 મીટર, ઊંડાઈ છે મિત્રો 27 મીટર. તો હવે આપણે જઈશું અંદર. તમને અંદરથી પણ બતાવી દઈશું રાણકી વાવનું. જો અને આ છે રાણકી વાવનું એવું સુંદર નકશીકામ છે. જો જે શિલ્પકલાની અંદર દર્શાવેલું છે. જો તે આ રાણકી વાવ છે દોસ્તો આવેલું છે 8 માળની. જો દોસ્તો સુંદર એવું નકશીકામ છે કે કરેલું છે. જો જે આ રાણકી વાવ દોસ્તો 11મી સદીના વખતે નિર્માણ કરેલું છે. સોલંકી રાજા ભીમદેવે બંધાવેલું છે રાણકી વાવ, જે તેમની ઉદયમતી રાણી દ્વારા. જો
અને 8 માળની છે આ રાણકી વાવ. તો ઠેક નીચે જઈશું, ઠેક નીચેથી બતાવી દઈશું આપણે. જો દોસ્તો પાણી સંગ્રહ કરવા માટેનો કૂવો છે દોસ્તો. જો દોસ્તો આ છે કૂવો. દોસ્તો આ રાણકી વાવ ભવ્ય 11મી સદીની અંતિમ ચરણમાં રાજા ભીમદેવે પ્રથમ 1022 અને 1063 ઈસવીસનની રાણી ઉદયમતી દ્વારા બંધાવવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ભીમદેવ પ્રથમ અણહિલવાડ પાટણના સોલંકી વંશ સ્થાપના મૂળ રાજા વંશના હતા. આ રહ્યું રાણકી વાવ છે દોસ્તો. જોઈ લો, સુંદર એવો નજારો છે રાણકી વાવની અંદર, અને ગાર્ડન પર એટલો સુંદર ગાર્ડન છે. જો અને આજે દોસ્તો રાણકી વાવની અંદર આવવા માટેની ફ્રી ટિકિટ છે, કોઈ ચાર્જ કોઈ ટિકિટ લેવામાં આવી નથી. અને દોસ્તો આ રાણકી વાવ પૂર્વ પશ્ચિમ દિશામાં નિર્માણ કરેલી આ વાવ છે. અને કૂવો દોસ્તો પશ્ચિમ છેડા પર આવેલો છે. વાવની લંબાઈ છે દોસ્તો 64 મીટર, પહોળાઈ 20 મીટર છે અને ઊંડાઈ છે દોસ્તો 27 મીટર છે. વાવમાં સંત ભોરાવાળો બહુમાળી મંડપ કૂવો અને તે સિવાય પાણી જમા કરવા માટે મોટો કુંડ કૂવો છે. વાવની બાંધકામ શૈલીની વિશેષતા અને ભવ્યતાની સુંદરતા કોતરણીમાં દેખાઈ આવે છે. તેની દિવાલો મહિષાસુર મંદિરની પાર્વતી અને શિવ મૂર્તિઓ, વિવિધ મુદ્રાઓમાં ભગવાન વિષ્ણુની મૂર્તિઓ પણ ભૈરવ, ગણેશ, સૂર્ય, કુબેરસ, લક્ષ્મીનારાયણ, અષ્ટદીપાલ તથા બીજી અન્ય મૂર્તિઓ શોભિત છે. દોસ્તો પાટણની અંદર રાણકી વાવ છે, અને તમે જો પાટણની અંદર રાણકી વાવ જોવા માટે આવવા માગતા હો તો પાટણની અંદર આવેલું છે, જે પટોરા હાઉસ છે ત્યાં કને છે રાણકી વાવ. અને દોસ્તો આજે છે ફ્રી ટિકિટ છે. અને આપણે પણ રાણકી વાવનો વિડીયો મિત્રો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.